નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીઆઈ પટેલ. આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ એનો ભાગ બીજો જોઈશું. સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈએ. હાલના સમયની વાત કરીએ તો વાણિજ્યનું મહત્ત્વ વધતું જાય છે, જેને આપણે વેપાર વાણિજ્ય કહીશું. વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ ઉપરાંત તેને સહાયક સેવાઓમાં બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે, કારણ કે વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ તો જોડાયેલી જ છે. સાથે સાથે એની સાથે જોડાયેલી એક સેવા બીજી છે બેન્કિંગ. આ બેન્કિંગ સેવા વેપાર ઉપરાંત ઉદ્યોગ, ખેતી જેવા અનેક ક્ષેત્રને પણ ઉપયોગી છે. વાણિજ્ય વેપારની અંદર ઉપયોગી તો છે જ બેન્કિંગ સેવા, સાથે સાથે ઉદ્યોગની અંદર પણ, ખેતીની અંદર પણ, બીજા ઘણા બધા ક્ષેત્રોની અંદર ઉપયોગી છે. બેન્કિંગની સેવા આપનાર સંસ્થા, જેને બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો આવી બેંક શું કરે છે કે લોકો પાસેથી છૂટી છવાઈ બચતો એકઠી કરે છે થાપણ સ્વરૂપે, અને એ જે થાપણ ભેગી થયેલી છે એનું એ પોતે કોઈ બી જગ્યાએ રોકાણ કરે છે અથવા તો ધિરાણ કરે છે. એમાંથી જે કંઈ નફો મળે છે એના દ્વારા બેંક પોતે પોતાનો વિકાસ કરતી હોય છે. વિશ્વની અંદર સૌ પ્રથમ જે બેંકની શરૂઆત થઈ 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી. ઇટાલિયન શબ્દ બેંક શબ્દ, જેને બેન્કો મતલબ બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ હતી. બેંકની પ્રવૃત્તિના પુરાવાઓ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. એટલે બેંક હાલ જ વર્તમાન સમયમાં થઈ એવું નથી. પ્રાચીન સમયની અંદર પણ બેંકના પુરાવા જોવા મળે છે. આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર એને માસેલના નામે ઓળખવામાં આવતું હતું. રોમન સામ્રાજ્યની અંદર જે નાણાં ધીરતા હતા એ લોકોને માસેલ તરીકે ઓળખવામાં આવતા. બંધવાળાની વચ્ચોવચ્ચ બેન્ચ મતલબ BANCU એની જગ્યાએ સી એવું આપણે સમજવાનું છે. BANCU નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા હતા. એક લાંબી બેન્ચ ઉપર કામચલાઉ દુકાન નાખતા હતા કે જેના આધારે પોતે નાણાં ધીરતા અને એમાંથી વ્યાજ લેતા, જેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. તો બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ રોમન સામ્રાજ્યની અંદર જે લોકો નાણાં ધીરતા એક બેન્ચ ઉપર બેસીને કરતા, તો એ બેન્ચ ઉપરથી બેંક શબ્દનો ઉદ્ભવ થયેલો છે. હવે આપણે બેંક વિશેના બેંકનો અર્થ અને તેના કાર્યો વિશે જોઈએ. બેંકનો અર્થ જે રિઝર્વ બેંકે આપેલું છે. રિઝર્વ બેંક એ ભારતની એક મધ્યસ્થ બેંક છે, જેને RBI તરીકે આપણે ઓળખીશું. તેની સ્થાપના 1935માં થઈ હતી અને જેનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું હતું. તો રિઝર્વ બેંકના મતે જોઈએ, માગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. તો માગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે, તરત અથવા તો કોઈ ચોક્કસ મુદત હોય એના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. બીજી સામાન્ય વ્યાખ્યા જોઈએ. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના કાર્યો જોઈએ. આમ તો કાર્યો
બેંકના કાર્યો બે જ છે. એક તો બેંક પોતે થાપણો સ્વીકારે છે અને એ થાપણનું કોઈ જગ્યાએ રોકાણ કરે છે અથવા તો એનું ધિરાણ કરે છે. તો આવા બે કાર્યો હતા. પરંતુ આજે આપણે જોઈએ કે આજના વર્તમાન સમયની અંદર આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક પોતે કરે છે. બે કાર્યો તો કરે છે કે થાપણો સ્વીકારવી અને કોઈ બી જગ્યાએ રોકાણ કરવું અથવા તો ધિરાણ કરવું. આ સિવાય બીજા કાર્યો છે જેમાં મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોનો સમાવેશ કરી શકાય છે. તો મુખ્ય કાર્યોની અંદર જોઈએ આપણે કે સૌથી પહેલાં થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવાની અંદર આપણે જોઈએ તો 4 પ્રકારની થાપણો આપણે બેંક દ્વારા સ્વીકારીએ છીએ. તો 4 પ્રકારમાં એક તો બચત ખાતું છે, બીજું ચાલુ ખાતું છે, રિકરિંગ ખાતું છે, બાદી મુદતનું ખાતું છે. તેના વિશે જોઈએ કે બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ જે લોકો પાસે ઘરમાં પડી રહેલી રકમ છે એને થાપણ તરીકે બેંક પોતે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક શું કરશે? વ્યાજ આપશે, ચૂકવશે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો બચત કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. કારણ કે જે લોકો બેંકની અંદર થાપણ કરે છે જો એમનો વિશ્વાસ જાળવી રાખવામાં નહીં આવે, એમને જે રકમ થાપણ તરીકે મૂકેલી છે પરત ના મળે, એમાંથી વળતર ના મળે, તો એ લોકો થાપણ તરીકે બેંકમાં રકમ મૂકશે નહીં. તો બેંકનો જે વિકાસ થવો જોઈએ થઈ શકશે નહીં. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના ઉપર વ્યાજનો દર પણ જુદો જુદો હોય છે. તો આવી થાપણોના 4 પ્રકાર છે. પહેલી છે બચત ખાતું. તો બચત ખાતાનો મતલબ છે કે જેને સેવિંગ ખાતું પણ કહી શકીશું આપણે, કે લોકો પાસે રહેલી છૂટી છવાઈ જે બચતો છે વણ વપરાયેલી, એ લોકો બચત બેંકની અંદર બચત ખાતું ખોલાવી અંદર પોતે જમા કરાવે છે. એની અંદર વ્યાજ, એ રકમનો વ્યાજ પણ મળે છે, ચેક પણ મળે છે કે જેના કારણે ગમે ત્યારે જે બેંકે નક્કી કરેલ સમયે એ રૂપિયા ઉપાડી પણ શકે છે અને જમા કરાવી શકે છે. ત્યાર પછી આવશે ચાલુ ખાતું, જે વેપારીઓ અથવા ઉદ્યોગપતિઓ ખોલાવે છે, જેની અંદર દિવસમાં ગમે એટલી વાર થાપણો મૂકી પણ શકાય અને ઉપાડી શકાય છે. એમાં વ્યાજ મળતું નથી, પણ બેંક પોતે જે ખાતું ખોલાવ્યું છે એનો અમુક ચાર્જ વસૂલ કરે છે. બીજો એક ફાયદો છે કે ચાલુ ખાતાની અંદર જેટલી રકમ મૂકેલી છે એનાથી વધારે રકમ તમે ઉપાડી શકો એવી બેંક પોતે સગવડ કરી આપે, જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો આ રીતે ચાલુ ખાતું પણ ખોલાવી શકાય. રિકરિંગ ખાતું જે બચત ખાતાનો એક પ્રકાર છે કે જેમાં લોકો પોતાની પાસે આવક ઓછી હોવાને કારણે નાની નાની બચત તરીકે પોતે દર મહિને કે 6 મહિને પોતે મૂકતા હોય છે. તો દર મહિને જે મૂકવામાં આવે એને રિકરિંગ ખાતું છે. તેના કારણે જે બચતકાર છે એની બચત વધતી હોય છે અને વ્યાજદર પણ એને મળતું હોય છે. બાદી મુદત ખાતું, જેની અંદર સૌથી વધારે ફાયદો કે એમાં વ્યાજદર ઊંચું હોય છે અને એનો જે ચોક્કસ સમય છે એ સમય પહેલાં ઉપાડી શકાતું નથી. તો આવી 4 પ્રકારની થાપણો છે અને આ થાપણો બેંક પોતે સ્વીકારતી હોય છે. બીજું કાર્ય છે ધિરાણ કરવું. તો બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે, જે આપણે 4 ખાતાઓ જોયા. આમ થાપણો દ્વારા બેંક મેળવેલ નાણાંનું અન્ય જગ્યાએ ધિરાણ કરે છે. કોઈ બી જગ્યાએ ધિરાણ કરશે. બેંક થાપણો સ્વીકારીને બચતકારોને વ્યાજ આપે, તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધારે દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. અને આ બંનેનો જે તફાવત છે બેંકનો નફો કહેવાય છે. તો લોકો જે થાપણ તરીકે રકમ બેંકમાં મૂકે એને વ્યાજ તો આપે જ છે, પણ એ વ્યાજ દર ઓછો હોય છે. જ્યારે કોઈ જગ્યાએ ધિરાણ કરે છે તો એ ધિરાણ કરેલી રકમમાંથી બેંક પોતે વધારે વ્યાજ મેળવે છે.
અને આમાંથી જે તફાવત પડે છે એ બેંકનો નફો કહેવાય છે. તો ધિરાણ કઈ રીતે કરશે? બે રીતે કરે છે. બેંકની ધિરાણ કેવી રીતે બેંક કરશે? સૌથી પહેલાં તો લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી છે, સાક્ષી જેને કહેવાય છે, અથવા તો કંઈ બી વસ્તુ મૂકવી પડે છે, ગીરો જેને કહીશું. જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે, કારણ કે જામીનગીરી વિના તો બેંક લોન આપશે નહીં. હાલના સમયની વાત કરીએ તો ઘણા પ્રકારની લોન છે, જેમાં હોમ લોન, જેમાં મકાન ખરીદીએ તો સ્વાભાવિક છે કે એ મકાનના જે પૂરેપૂરી કિંમત છે આપણી પાસે ના હોય તો આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ. કાર લોન છે, એજ્યુકેશન લોન છે, તમારે વિદેશમાં ભણવા જવું છે અથવા અહીંયા દેશની અંદર ભણવું છે પણ એની ફી ઊંચી હોય તો બેંક પોતે એજ્યુકેશન લોન આપે છે. કેશ ક્રેડિટ દ્વારા પણ તમે કોઈ બી વસ્તુ ખરીદી શકો છો. મશીનરી લેવી હોય તો એની પર લોન મળે છે. ગોલ્ડ લોન મળે છે, પર્સનલ લોન મળે છે. તો આવી ઘણી બધી લોનો છે જે બેંક પોતે આપતી હોય છે. દરેકનો વ્યાજદર અલગ હોય છે. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. ચાલુ ખાતું ધરાવનાર, જે આગળ આપણે જોઈ ગયા કે વેપારી કે ઉદ્યોગપતિ પોતે ચાલુ ખાતું ખોલે છે. તો ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. જેટલી રકમ જમા છે એના કરતાં વધારે રકમ ઉપાડે તો એને ઓવરડ્રાફ્ટ કહેવાય છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તો ત્યારે તેને કેશ ક્રેડિટ કહેવાય છે. ઓવરડ્રાફ્ટના સમયને નિશ્ચિત કરી દેવામાં આવે તો એને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આગળ જોઈએ મુખ્ય કાર્ય, જેનો ત્રીજો નંબર છે રોકાણ કરવું. તો કઈ રીતે રોકાણ બેંક કરશે? બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને જે પૂરતું વળતર મળવું છે એ મળી શકતું નથી. લોકો પોતાની છૂટી છવાઈ બચતોની થાપણ તરીકે બેંકમાં જમા કરાવે છે. તો એ બેંકમાં જમા થયા પછી બેંકને ધિરાણ કરવું પડે, કોઈ જગ્યાએ રોકાણ કરવું પડે અને એમાંથી જે થાપણ લોકોએ મૂકી છે એના વ્યાજદર કરતાં ત્યાં વ્યાજ વધારે મળવું જોઈએ તો જ એને પૂરતું વળતર મળ્યું કહેવાય છે. જો એ વળતર ના મળે તો બેંક લાંબા સમય સુધી ચાલી શકતી નથી. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. જો સલામત જગ્યાએ નહીં કર્યું હોય તો સ્વાભાવિક છે કે એના જે રોકાણ કરેલી રકમ છે એ ભરપાઈ થતી નથી, એટલે બેંકને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. એટલે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ કે જેમાંથી એને વળતર મળી રહે. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. એટલે બેંકે જે અનામત આરબીઆઈ નક્કી કરે છે તે અનામત રકમ એને ત્યાં જામીનગીરીઓ દ્વારા રોકાણ કરવી પડે અને એની ઉપર વ્યાજ દર ઓછો હોય છે. એટલે ત્યાં જેટલું વ્યાજ એને મેળવવું છે, વળતર મેળવવું છે, કદાચ મળી શકશે નહીં. કેમ આવું કેમ કરે છે? કારણ કે ઓછા વ્યાજના દરે પણ એને સરકારની જામીનગીરીમાં રોકાણ એટલા માટે કરવું પડે છે કે બેંકમાં ક્યારેક કટોકટી આવી જાય કે આકસ્મિક પરિસ્થિતિ આવી જાય તો એ સમયે આરબીઆઈ એમને મદદ કરે છે. એ સિવાય પણ બેંકને એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ કે જ્યાંથી તરત જ એને રોકડ સ્વરૂપે નાણાં મળી શકે. એની ગોઠવણ કરવી અનિવાર્ય છે. તો એ ગોઠવણ
આરબીઆઈ જે નિયમ કરેલા છે એ પ્રમાણે એને ત્યાં રોકવા પડે છે. એટલે જ્યારે પણ કટોકટી આવે, જ્યારે પણ આકસ્મિક પરિસ્થિતિ આવે ત્યારે બેંકને કોણ મદદ કરશે? આરબીઆઈ, જેને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં જ રોકાણ કરે છે, જેના કારણે એને તરત જ પોતાની રકમ મળી જાય. હવે ચોથો પ્રકાર છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો બેંકમાં મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય છે બેંકો વચ્ચેના વ્યવહારો. કારણ કે ઘણી વખત બેંકની અંદર નાણાંની સગવડ ના હોય, પણ બીજી બેંકની અંદર વપરાયેલી રકમ પડી હોય, તો એ બેંક પાસેથી એ પોતે સહાય મેળવી શકે છે. એ માટે આરબીઆઈ આપણને સહાય કરી શકે છે. તો દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. તો આ સમયે અન્ય બેંકમાં વપરાયેલ નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતા બેંકને આપવામાં આવશે. તો વપરાયેલ નાણાં છે તરત જરૂરિયાતવાળા બેંકને આપવા એટલા માટે કારણ કે એ સમયે એ બેંકને નાણાંની તંગી હોય છે. આ વ્યવસ્થા કોણ કરી આપશે? મધ્યસ્થ બેંક. તો મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. કારણ કે આવી વ્યવસ્થા મધ્યસ્થ બેંકે કરેલી જે એજન્સી જે નિયુક્તિ કરેલી છે એ એજન્સી દ્વારા એક બેંકને બીજી બેંક પોતે સહાય કરે છે. એટલે બેંકે વચ્ચે આવવાની જરૂર રહેતી નથી. આમ જે રકમ માંગવામાં આવે કે તરત જ મળે છે જેને કોલ મની કહેવાય છે. 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કોલ મની એટલે શું? કે જે રકમ માંગવામાં આવે તરત જ મળે તેને કોલ મની કહે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થાય છે. આ વ્યાજનો દર બજારની અંદર નાણાંની માંગ કેવી છે એના આધારે નક્કી થાય. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો કોલ મની રેટ કોને કહેવામાં આવે? તો નાણાંની માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર, જે વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે.